પાલનપુર નગરપાલિકામાં સાધારણ સભામાં હોબાળો, મહિલા કોર્પોરેટર સહિત સાધારણ સભામાં વિવિધ મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી। કોંગ્રેસના કોર્પોરેટર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે અપશબ્દો બોલ્યા। કોર્પોરેટર અબરાર શેખે પ્રમુખ અને ચીફ ઓફિસરને ગાળો બોલતા સાધારણ સભા ગણતરીના સમયમાં જ આટોપી લેવાઈ। પાલિકામાં સાધારણ સભામાં 7 જેટલા એજન્ડા પર ચર્ચાની નકલો ફાડી ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ પર ફેંકી અપશબ્દોનો ઉપયોગ કર્યો। બનાસકાંઠાના પાલનપુરમાં ગૌશાળાની ગાયોને શુદ્ધ ઘી અને દૂધમાંથી મીઠાઈ બનાવીને વિતરણ કરવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે। દિવાળી પર્વ નિમિત્તે લોકોમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ અને આદર વધે તે હેતુથી આ મીઠાઈઓ તૈયાર કરાઈ રહી છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌ સેવા ગતિવિધિ દ્વારા આ પહેલ કરવામાં આવી છે। દેશી ગાયના શુદ્ધ વલેણાની ઘી અને દૂધના માવામાંથી 5 પ્રકારની મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે। મીઠાઈઓ રામપુરા ચોકડી સ્થિત બ્રહ્મપુરી આશ્રમ ખાતે તૈયાર થઈ રહી છે। આ માટે ગૌમાતાનું 1500 કિલો ઘી અને 2000 લીટર દેશી ગાયનું દૂધ ઉપયોગમાં લેવાયું છે। આ મીઠાઈઓના વેચાણથી થતો નફો ગૌશાળામાં દાન કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના અંબાજી વિસ્તારના કુખ્યાત બુટલેગર દિલીપકુમાર બાલકૃષ્ણ પ્રજાપતિની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે। તે ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ, સપ્લાય અને હેરાફેરીના 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો। પાલનપુર એલસીબી દ્વારા 15 ઓક્ટોબર 2025ના રોજ વડનગર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી હતી। પાલનપુર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HB ધાંધલિયાના સુપરવિઝન હેઠળ પાસા દ્વારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું। દિલીપકુમાર બાલકૃષ્ણ પ્રજાપતિ, રહેવાસી 8 નંબર, અંબાજી, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના વેચાણ, સપ્લાય અને હેરાફેરીના 10થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હતો। તેની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એલસીબી પાલનપુરની સૂચના મુજબ પીસીસી શાખાના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ દ્વારા જરૂરી રેકોર્ડ એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। નવરાત્રી અને દશેરા બાદ હવે દિવાળીના તહેવારોની ઉજવણીનો ઉમંગ લોકોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે પાટણ જિલ્લાના બજારો પણ તહેવારોને અનુરૂપ સજી રહ્યા છે। પ્રકાશના આ પર્વનો પ્રારંભ 17મી ઓક્ટોબરે વાઘ બારસથી થશે। તહેવારોને કારણે બજારોમાં પણ ચમક જોવા મળી રહી છે, જ્યાં મીઠાઈ, ડ્રાયફ્રૂટ અને રેડીમેડ ગાર્મેન્ટની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે। પાટણ જિલ્લાના વતનીઓ જેઓ ધંધા વેપાર કે રોજગાર અર્થે બહારગામ વસેલા છે, તેઓ પણ તહેવારોની ઉજવણી કરવા પોતાના માદરે વતન પરત ફરી રહ્યા છે। બસ અને ટ્રેનમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે। 6 લાખ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આજે 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે। 6 નવેમ્બરથી ફરી શાળાઓ શરૂ થશે। વર્ષ 2025માં પ્રથમ સત્ર કુલ 105 દિવસનું રહ્યું છે, જ્યારે બીજું સત્ર 144 દિવસનું રહેશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં અભ્યાસ કરતા 6 લાખથી વધુ વિદ્યાર્થીઓની બુધવારે પરીક્ષા પૂર્ણ થતાં આજે 16 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે, જેમાં પ્રથમ સત્ર 105 દિવસનું અને બીજું સત્ર 144 દિવસનું રહેશે, જ્યારે 6 નવેમ્બરથી ફરી શાળાઓ શરૂ થશે।